ગુજરાતી કવિતાની એક ખાસ વાત છે. એમાં છુપાયેલું સંગીત. એનો એક લય હોય છે. તો ચાલો, આજે આપણે એ સંગીત પાછળનું ગણિત શું છે, એની પાછળ કઈ ગોઠવણ છુપાયેલી છે, એને સમજવાની કોશિશ કરીએ. આ પંક્તિ સાંભળે, નરસિંહ મહેતાની આ રચનામાં એકદમ સહેજ સંગીત છે ને? બસ આજ એ જ જાદુ છે જેને આજે આપણે થોડી ઊંડાણથી સમજવાના છીએ. અને આ પંક્તિ તો એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. તો સવાલ એ થાય છે કે આ સંગીત આવ્યું ક્યાંથી? શું આ ફક્ત સારા શબ્દોની પસંદગી છે કે પછી એની પાછળ કોઈ ચોક્કસ નિયમ, કોઈ માળખું કામ કરી રહ્યું છે? બસ આ જ સવાલનો જવાબ આપણને કવિતાની કળામાંથી એના વિજ્ઞાન તરફ લઈ જાય છે. અને એ વિજ્ઞાન એટલે માત્રામેળ છંદ. તો આપણે શું શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. સૌથી પહેલાં છંદ એટલે શું? પછી એના બે મુખ્ય પાયા, લઘુ અને ગુરુ. એ પછી માત્રા ગણવાના અમુક ખાસ નિયમો. એના 5 મુખ્ય પ્રકારો જોઈશું અને છેલ્લે કવિતાને જીવંત બનાવતા લય અને વિરામ વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. છંદ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ કવિતાની બ્લુપ્રિન્ટ છે. કવિતામાં મીઠાશ અને તાલ લાવવા માટે અક્ષરો અને માત્રાની એકદમ નિયમ પ્રમાણેની ગોઠવણી. આ એક એવું માળખું છે જેના પર શબ્દોની આખી ઇમારત બને છે. જો ગુજરાતીમાં છંદના મુખ્યત્વે 2 પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ. આજે આપણે માત્રામેળ છંદ પર ધ્યાન આપવાના છે. અહીંયા કેટલા અક્ષરો છે એ મહત્વનું નથી, પણ એ અક્ષરો બોલવામાં કેટલો સમય લાગે છે એ મહત્વનું છે. દરેક અવાજને બોલવાનો એક સમય હોય છે, જેને આપણે માત્રા કહીએ છીએ. અને બસ આ છંદમાં એ જ માત્રાની ગણતરી બધું જ છે. તો સવાલ એ છે કે આ માત્રા ગણાય કેવી રીતે? એના માટે માત્ર 2 જ મૂળભૂત એકમો છે, લઘુ અને ગુરુ. એક ટૂંકો અવાજ અને એક લાંબો અવાજ. આ 2 જ આખા માત્રામેળ છંદનો પાયો છે. અહીંયા જ આખી રમત છે. જુઓ, લઘુ એટલે હસ્વ સ્વર, જેની કિંમત છે 1 માત્રા. અને ગુરુ એટલે દીર્ઘ સ્વર, જેની કિંમત છે 2 માત્રા. જેમ કે ક બોલીએ તો એ લઘુ, પણ કા બોલીએ તો એ ગુરુ. બસ આટલું સાદું ગણિત આખી કવિતાનો લય નક્કી કરે છે. આ કોષ્ટક જુઓ, આનાથી બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. એ બતાવે છે કે વ્યંજન સાથે કયો સ્વર જોડાયો છે, એના પરથી નક્કી થાય કે એ લઘુ છે કે ગુરુ. અ, ઈ, ઉ અને ક્રુવાળા અક્ષરો લઘુ અને બાકીના બધા જ ગુરુ. આ ટેબલ માત્રા ગણવા માટે એ એકદમ કામની વસ્તુ છે. પણ શું આટલું જ છે? ના, એટલું સરળ પણ નથી. ક્યારેક અમુક પરિસ્થિતિઓમાં જે અક્ષર મૂળમાં લઘુ હોય એ ગુરુ બની જાય છે. અને આ જ ખાસ નિયમો માત્રામેળ છંદને વધારે રસપ્રદ બનાવે છે. ચાલો એ નિયમો પર એક નજર નાખીએ. માત્રાની ગણતરી એકદમ પાક્કી કરવા માટે આ 3 મુખ્ય નિયમો છે: જોડાક્ષર, અનુસ્વાર અને પંક્તિનો છેલ્લો અક્ષર. આ 3 વસ્તુઓ ગણતરીમાં ફેરફાર લાવી શકે છે. ચાલો આમાંથી સૌથી અગત્યના એવા જોડાક્ષરના નિયમને એક ઉદાહરણથી સમજીએ. આ નિયમ બરાબર સમજવા જેવો છે. જ્યારે કોઈ જોડાક્ષર આવે તો એના પર ભાર આવવાને કારણે એની બરાબર આગળનો જે લઘુ અક્ષર હોય ને એ ગુરુ ગણાય છે. જેમ કે સત્ય શબ્દ. એમાં ત્ય જોડાક્ષર છે, એટલે એની આગળનો સ, જે આમ તો લઘુ છે, એ 2 માત્રાવાળો ગુરુ બની જશે. સારું, તો હવે આપણી પાસે લઘુ ગુરુ અને એના ખાસ નિયમોનું જ્ઞાન છે. તો હવે આપણે માત્રામેળ છંદના 5 મુખ્ય પ્રકારોને સમજવા માટે બિલકુલ તૈયાર છીએ. ચાલો જોઈએ કે આ બધા નિયમો અસલી કવિતામાં કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં વાત કરીએ ચોપાઈ છંદની. આ એકદમ સરળ અને બહુ જ લોકપ્રિય છંદ છે. એની ઓળખ એક જ છે: 4 પંક્તિઓ અને દરેક પંક્તિમાં ફિક્સ 15 માત્રા. બસ આ આંકડો મગજમાં ફિટ કરી લો. ચોપાઈ એટલે 15 માત્રા. આ એનો પાસવર્ડ છે, સમજી લો. ચાલો આ ઉદાહરણ પર ગણતરી કરીએ. પહેલી પંક્તિ: કાળી ધોળી રાતી ગાય. ગણીએ: કા 2, લી 2, ધો 2, ળી 2, રા 2, તી 2, ગા 2, ય 1. સરવાળો કેટલો થયો? બરાબર 15. જોયું? આ રીતે આખું માળખું કામ કરે છે. હવે આવીએ દોહરો છંદ પર.
આની રચના થોડી જુદી અને રસપ્રદ છે. આખી પંક્તિમાં હોય છે 24 માત્રા, પણ એ વહેંચાયેલી હોય છે 13 અને 11 માત્રાના 2 ભાગમાં. એટલે કે પહેલા અને ત્રીજા ભાગમાં 13 માત્રા અને બીજા અને ચોથા ભાગમાં 11 માત્રા. તો દોહરા માટે યાદ રાખવાનો આંકડો છે 24. પણ કેવી રીતે? 13 વત્તા 11. આ ભાગલા જ દોહરાનો ખાસ લય બનાવે છે. ચલો આ ક્લાસિક ઉદાહરણને ચકાસીએ. પહેલો ભાગ દીપકના 2 દીકરા. દી 2 વત્તા પ 1 વત્તા ક 1 વત્તા ના 2 વત્તા 2 2 વત્તા દી 2 વત્તા ક 1 વત્તા રા 2 થયા 13. અને બીજો ભાગ કાજળ ને અજવાશ. કા 2 જ 1 ળ 1 ને 2 અ 1 જ 1 વા 2 શ 1 થયા 11. 13 અને 11 કુલ 24 માત્રા. એકદમ પરફેક્ટ. આપણો ત્રીજો પ્રકાર છે હરિગીત. આ થોડો લાંબો અને ગંભીર છંદ છે. એની દરેક લાઇનમાં 28 માત્રા હોય છે. હવે પંક્તિ એટલી લાંબી હોય એટલે ગાતી વખતે શ્વાસ લેવા માટે સામાન્ય રીતે 16મી માત્રા પછી એક નાનકડો વિરામ એટલે કે યતિ લેવામાં આવે છે. તો હરિગીત માટેનો જાદુઈ આંકડો કયો? 28. આ યાદ હોય તો હરિગીત છંદને ઓળખવો એકદમ સહેલો બની જાય. સવૈયા છંદ થોડું ફ્લેક્સિબલ છે. એમાં સામાન્ય રીતે 31 માત્રા હોય છે, પણ જો લાઇનનો છેલ્લો અક્ષર ગુરુ હોય તો એ 32 માત્રાનો પણ હોઈ શકે છે. વાર્તા કહેતી કવિતાઓ માટે આ છંદ ઘણો વપરાય છે. અને હવે પાછા ફરીએ એ જ છંદ પર જેનાથી આપણે આ ચર્ચા શરૂ કરી હતી. ઝૂલણા. આ 37 માત્રાઓનો બહુ જ લાંબો અને વહેતો છંદ છે. નરસિંહ મહેતાના મોટાભાગના પ્રભાતિયા, જેમાં જાગને જાદવા પણ આવી ગયું, એ આ જ ઝૂલણા છંદમાં લખાયેલા છે. પણ જુઓ, ખાલી માત્રા ગણી લેવાથી કવિતામાં સંગીત નથી આવતું. બીજી 2 બહુ જ મહત્વની બાબતો છે જે કવિતાના ગાયનને અને એના અનુભવને પૂરો કરે છે. આ 2 વચ્ચેનો ફરક સમજવા જેવો છે. યતિ એટલે શ્વાસ લેવા માટેની નક્કી કરેલી જગ્યા, એક અટક સ્થાન. જ્યારે તાલ એટલે સંગીતનો ધબકાર, અમુક શબ્દો પર જે વજન મૂકીએ છીએ તે. યતિ અને તાલ ભેગા મળીને માત્રાની ગણતરીમાં પ્રાણ પૂરે છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. માત્રામેળ છંદ એ માત્રાની ગણતરીની રમત છે. લઘુ અને ગુરુ એના મુખ્ય ખેલાડી છે. ચોપાઈ, દોહરો, હરિગીત, સવૈયા અને ઝૂલણા એના મુખ્ય પ્રકારો છે. અને યતિ, તાલ એમાં સંગીત ઉમેરે છે. આટલી વાત યાદ રહે તો બસ. આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં આવે છે. હવે પછી જ્યારે કોઈ ભજન, ગઝલ કે કવિતા સાંભળીએ ત્યારે શું આપણે ખાલી શબ્દો અને એના ભાવને જ માણીશું, કે પછી એની પાછળ છુપાયેલા આ ગણિતના સૌંદર્યને, આ માત્રાના તાલને પણ સાંભળી શકીશું? આ નવા દૃષ્ટિકોણથી કવિતાને સાંભળવાની એકવાર કોશિશ કરવા જેવી છે.